જય યશબીઝ આજે આપણી આ યશબીઝ પ્રોડક્ટનું જબરજસ્ત હેલ્થની અંદર આપણને રિઝલ્ટ મળેલું છે અને આપણે એ વ્યક્તિના ઘરે જ આપણે આગળ આજે તમને વિડીયોના માધ્યમથી આપણને જણાવીશું. તો આજે આપણી પાસે જે વ્યક્તિ આગળ તમને દેખાઈ રહ્યા છે, શું નામ છે આપણું? રમેશભાઈ રવાભાઈ ઠાકોર. ઓકે, કયું ગામ આપણે? ખટનાલ ગામ, ખંભાત તાલુકાનું આ ખટનાલ ગામ. એ ગામની અંદર રમેશભાઈ રવાભાઈ ઠાકોર, જેમના ઘરે જે તકલીફ હતી આથી ઘણા સમય પહેલાં ઘણી બધી દવાઓ, ઘણા બધા બીમારીઓની અંદર એમને અલગ અલગ દવાખાનાઓની અંદર દવાઓ કરાયા પછી પણ જો રિઝલ્ટ નહીં મળ્યું અને આપણી આટલી પ્રોડક્ટ વાપરવાથી એમને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું. શું તકલીફ હતી રમેશભાઈ પહેલાં આપણને? આપણને એટેક આવ્યો હતો સાહેબ. એટેક આવ્યો હતો. અચ્છા, બરાબર. કોટડિયા સાહેબ નામ દાખલ થયા હતા પેટલાદ દવાખાનાની અંદર. લગભગ 50,000 રૂપિયા થયા. બરાબર. પછી એમણે એવું કહ્યું કે ભાઈ તમારે નાડી બ્લોક થઈ ગઈ છે કહે. બરાબર. કે તમારે ઇકો કરાવી તમારે વિમાન ઉતારવું પડશે કહે. બરાબર. 2.5 લાખ રૂપિયા ખર્ચો થશે કહે. બરાબર. તે અમારા જય સાહેબ આવ્યા અને આ નોની ચાલુ કરાવડાવી. બરાબર. આ નોની ચાલુ કરાવડાવી. બરાબર. તે એક પીજો કહે, પણ મેં તો બીકની મારી 5 પીજો આખી. બરાબર. પછી આ એન્ઝામ. અચ્છા, બરાબર. એન્ઝાઇમ ડ્રોપ. એન્ઝામ ડ્રોપ્સ. બરાબર. એનાથી જોરદાર રિઝલ્ટ આવ્યું. બરાબર. અત્યારે બીજું કોઈ તકલીફ છે નહીં. એટલે એટેક પછી તમે જે રિપોર્ટ કરાયા એમાં ડોક્ટરે શું કહ્યું? બિલકુલ નોર્મલ આવ્યો. 3 વાર રિપોર્ટ કાઢ્યા. ડોક્ટરે એવું કહ્યું કે છે ના, મારું ધારેલું હતું કે અમને તો નાડી બ્લોક જ હોવી જોઈએ કે. બરાબર. આ હોળાથી મેં એક ડાટાની જગ્યાએ 2 ડાટા પીવા મળ્યા, કારણ કે બીક ના માર્યા. બરાબર. બરાબર. એટલે પછી એનું રિઝલ્ટ જબરજસ્ત આવ્યું. બરાબર. બરાબર. એટલે 3 વાર ઇકો કરે તો કશું નોર્મલ જ આવ્યું. અત્યારે નોર્મલ કોઈ નડી બ્લોક નથી. કશું કોઈ ના. એટલે આ વસ્તુ વાપરવાથી તમને મોટાભાગની બીમારીઓ અત્યારે બહાર નીકળી ગઈ. મતલબ બહાર નીકળી ગઈ. બરાબર. તો આટલું સરસ તમને રિઝલ્ટ મળ્યું. તો ઘણા લોકોને આ બીમારીઓમાં લોકો આજે સંકળાયેલા છે, તો એ લોકોને શું કહેવા માંગો છો કે લોકોને વાપરવી જોઈએ કે નહીં? વાપરવાનું તો હું ફૂલ ગેરંટી આપું કે વાપરો. બરાબર. વાપરવાથી જલ્દી તમારે પેલી થઈ જશે. 100%. અચ્છા, બરાબર. હવે બીજી પણ એક તકલીફ આપણા ઘરની અંદર હતી. તમારા પત્ની જ છે અને એમને શું પ્રોબ્લેમ હતો પહેલાં? એમને શું હતું કે પહેલાં એમને ગોળ હતું. ગોળ જેવું કહેતા હતા, પણ આમ તો ટૂંકમાં કહીએ તો કેન્સર જેવું જ ગણાય. બરાબર. પણ મેં એવી ગણતરી કરી ગોળ એ બધા કહેતા હતા બીક ઓછી લાગે ને, બરાબર. એટલા માટે મેં એવું કહ્યું કે ગોળ છે. બરાબર. તે અમે તો ખોટો અમદાવાદ વડોદરા દાખલ કરેલા. બરાબર. હવે તો આગળ 5 દિવસ રહ્યા. બરાબર. પછી એમણે બીજું કશું એવું કહ્યું કે ભાઈ કોણું પાડવું પડશે. એટલે હું લઈને ઘેર આવતો રહ્યો. ચલો આપણે ઘેર નાહી જઈએ, જે થવાનું એ થશે. આપણે ઘેર આપણે સાહેબનું છે એ પ્રોડક્ટ આપણે વાપરીશું. બરાબર. એ પ્રોડક્ટ થી ચાલુ કરી લગભગ આ પ્રોડક્ટ વાપરી મેં. સીબકથોન વાપરી. બરાબર. પછી પેલી આવ્યા મોરિંગા કેપ્સ્યુલ વાપરી. બરાબર. પછી એ વાપરવાથી અત્યારે એકદમ સરસ થઈ ગયું. લગભગ 3 મહિના વાર લાગી. બરાબર. 3.5 મહિના જેવું લાગ્યું, પણ મટી ગયું કમ્પ્લીટ. એકદમ જોરદાર રિઝલ્ટ એમ. અચ્છા, એટલે આમ તો ખરેખરમાં એવું કહી શકાય કે કેન્સર હતું. કેન્સર જ ગણાય સાહેબ. કેન્સર જ હતું. અને કેન્સરની અંદર ખાલી આપણી આ નોર્મલ 2-4 પ્રોડક્ટ વાપરવાથી આટલું સરસ, બરાબર, આટલું મસ્ત રિઝલ્ટ આપણને મળ્યું છે. આપણે એમને બતાવી શકો તમે? હા, બતાવી શકીએ. એ કઈ આગળ શું તકલીફ હતી? ઓકે, એ તો સાહેબ આખું મોટું દન બખુદ હતું. અચ્છા, જો આટલું સરસ તમને રિઝલ્ટ દેખાઈ રહ્યું છે વિડીયોની અંદર. અને વિડીયોના માધ્યમથી આપણે આ જોઈ શકીએ છીએ કે આટલું ભયાનક બીમારીની અંદર કેન્સર, આજે આપણે જાણીએ જ છે કે જેના ઘરમાં કેન્સર હોય છે અને કેટલી તકલીફ. તો કેન્સરની અંદર ખાલી આપણી 2-4 યશબીઝની પ્રોડક્ટ વાપરવાથી આટલું સરસ રિઝલ્ટ જો મળતું હોય તો આવી પ્રોડક્ટ માર્કેટની અંદર સારામાં સારું અત્યારે કામ કરી રહી છે. બીજું કે બહારના ખર્ચામાં આપણી આ પ્રોડક્ટ વાપરવાના ખર્ચામાં શું ફરક? બહારના ખર્ચા તો સાહેબ કેવું છે, બંડલો રૂપિયા જોઈએ. 50,000 રૂપિયા તો ખિસ્સામાં ખાલી તો ખબર ના પડે. બરાબર. આ તો 2-5 હજાર રૂપિયા દેવા. 2-5 હજારની અંદર 2-5 હજાર રૂપિયામાં રિઝલ્ટ મળી ગયું અમને. 100%. એટલે જોરદાર. એટલે તમે પોતે ખુશ છો ખરા આ વસ્તુ વાપરી? આનંદ થઈ ગયા સાહેબ. એટલે જોરદાર. આટલું સરસ રિઝલ્ટ રમેશભાઈના ઘરે જ છે અને